એક રાજા અને પ્રધાન દીવાની બેની વાત ચાલે છે. રાજા છે કંઈક શેરડી ખાતા છે એટલે ચપ્પુ વાગી ગયું, એટલે આંગળીમાં વાગી ગયું. તાર દીવાન ત્યાં બેઠો હતો તો કે જો મને વાગ્યું, કે ભગવાનની ઈચ્છા, જે થયું એ સારા માટે, ભગવાન જે કરશે સારા માટે કરે. એટલે રાજાને તરત ફીસી ચડી ગઈ કે આ મને વાગ્યું છે અને ભગવાન જે કરે સારા માટે તું બોલે છે, વિચાર વગરનું બોલે છે. એ દીવાને કાઢી મૂક્યો, જા ઘર ડિસમિસ થઈ ગયેલો. આટલું કહ્યું એટલા પછી આ પ્રમાણે ત્યાં થોડા દિવસ ગયા પછી રાજાને શિકાર જવાનું થયું. અને ત્યાં શિકાર કરતાં કરતાં ત્યાં તેના જે માણસો હોય છે ને, જંગલના માણસો, એ રાજાને પકડી લીધો. અને પકડ્યો પછી બધા કહે ચાલો આપણે આને દેવીનું નૈવેદ્ય કરીએ. પણ કંઈ ખંડિત હોય તો દેવી આગળ એને માણસને વધુ ના થઈ શકે. રાજાને પેલું વાગ્યું તો આંગળી કપાઈ ગયેલી હતી, એટલે એને કાઢી મૂક્યો કે ભાઈ આ માણસ છૂટો કર. રાજાએ પેલા દીવાનને પાછો બોલાયો કે આ પ્રમાણે મેં તને કાઢી મૂક્યો, એમાં શું, એમાં ભગવાન શું સારું કર્યું? તક જો મને તમે કાઢી મૂક્યો, જો ના કરે તો હું તમારી સાથે આવત તો હું તો સાજો હતો, હું ચડી જાત, મારું બધે થઈ જવાનું હતું. એટલે ભગવાને રક્ષા કરી છે. તારે કહેવાનું શું છે કે આવું છે, ભગવાન જે કરે સારા માટે છે એટલું જો આપણા મનમાં રાખીએ તો આગળ આવે નહીં. માટે સ્વામી કહે છે કે આપણે ભગવાનને સર્વ કરતા માની અને ભગવાનની ભક્તિ કરવી. આવી ભક્તિ દ્રઢ થાય, ભગવાનના વિશેની દ્રઢતા, શ્રદ્ધા, ભક્તિ થાય. એ માટે મહારાજને પ્રાર્થના.